સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ મોન્સૂન માટે સજ્જ. મોન્સૂનને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરાઈ. સુરતમાં ફાયરના જવાનો માટે 10 દિવસની ખાસ વોટર રેસ્ક્યુ ટ્રેનિંગ શરૂ કરાઈ. 2 જૂનથી 10 જૂન સુધી ફાયર જવાનોને અપાશે આપત્તિ વ્યવસ્થાપનની ટ્રેનિંગ. દરેક ફાયર સ્ટેશનમાંથી તરવૈયા જવાનોની ટ્રેનિંગ માટે કરાઈ પસંદગી. 25 જવાનોની બેચને હોડી અને સ્કૂબા સેટ સાથે અપાશે ખાસ તાલીમ. ઊંડા પાણીમાં રેસ્ક્યુ કરવાની પદ્ધતિઓ વિશે જવાનોને કરાશે માહિતગાર. પૂર જેવી આપત્તિ સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર જવાનો તૈયાર કરાયા. રોજ 4 થી 5 કલાક સુધી ફાયરના જવાનો મેળવી રહ્યા છે વોટર રેસ્ક્યુ તાલીમ. સુરત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ચોમાસાની તૈયારીઓમાં વ્યસ્ત. આપનો પરિચય? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ. અત્યારે કઈ જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આનો ઉદ્દેશ્ય શું? કોચવે ખાતે વિયરકમ કોચવે ખાતે કતારગામ સાઇડ ઉપર અમે માર્શલોને ટ્રેનિંગ આપીએ છીએ ફ્લડ રેસ્ક્યુની, જેમાં ઉદ્દેશ્ય એવો છે કે આવનારા કપરા સમયોમાં જો સિટીમાં આઉટ સિટીમાં કે ખારી પૂર આવે આવનારા સમયોમાં, ત્યારે જ અમારા જવાનો એક્ટિવ રહે અને એ કામગીરી દરમિયાન સારી કામગીરી કરી શકે એના માટે અમે ટ્રેનિંગનું આયોજન કર્યું છે. જે આયોજન તારીખ 2 થી લઈ 10 તારીખ સુધીનું છે અને એમનો સમય છે 7 થી 11 અને 3 થી 7 વાગ્યા સુધીના 2 બેચમાં. દરેક ગેટ ઉપરથી અમે 25 માર્શલોને દરરોજ ટ્રેનિંગ આપીએ છીએ. ચોમાસાની શરૂઆત હવે ઘણીના દિવસો બાકી છે, શું કહેશો? હું તો એટલું કહેવા માંગુ છું કે આવતું ચોમાસું બધા માટે સારું રહે, કોઈ કપરી પરિસ્થિતિ આપણા માટે ના ઉત્પન્ન થાય, અને જો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એના માટે ફાયર બ્રિગેડ સજ્જ છે.